તો મિત્રો આપણે અત્યારે અચાનક જ પાલિતાણા દવાખાને આવવાનું થયું છે મિત્રો. આપણે અત્યારે દવાખાને આવ્યા છીએ મિત્રો. શા માટે શું લેવા દવાખાને આવ્યા છીએ તમને વિડીયોમાં આગળ ખબર પડી જ જશે કે આપણે દવાખાને શા માટે આવ્યા છીએ. તો હાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો મિત્રો. આપણે અત્યારે આવ્યા છીએ પાલિતાણા. તો મિત્રો અત્યારે આપણે પાલિતાણા બસ સ્ટેન્ડ પાસે ઊભા છીએ અને આપણે જવાનું છે અત્યારે દવાખાને. તો આજે તમે જોવો છો તે છે પાલિતાણાનું બસ સ્ટેન્ડ. કેમ કે મિત્રો આપણે જે પાલિતાણાનું બસ સ્ટેન્ડ છે તેમની સામે જ જે દેવ હોસ્પિટલ છે ત્યાં હોસ્પિટલમાં જતા પણ થોડીક વાર ટાઈમ મળ્યો એટલા માટે આપણે બહાર આવ્યા અને મિત્રો મેં વિડીયોની શરૂઆત કરી. તો મિત્રો અમે 7 વાગ્યાના હોસ્પિટલ તો પહોંચી ગયા હતા અને મિત્રો અમે અહીંયા બધા બેઠા હતા કે ક્યારે અંદરથી ખુશીના સમાચાર આવે, એટલા માટે અમે બધા રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ખુશીના સમાચાર આવે. તો મિત્રો ફાઇનલી આપણે બેનને ભાણકીનો જન્મ થઈ ગયો છે અને મિત્રો ઘણી બધી રાહ જોઈને રાત્રે 11:15 કલાકે આપણે બેનને ભાણકી નાની થઈ ગઈ છે. કેમ કે મિત્રો નોર્મલ ડિલિવરી થાય તેમ નથી એટલા માટે સિઝેરિયન કરવું પડ્યું અને અંતે મિત્રો ભાણીબેનનો જન્મ થઈ ગયો છે. તો તમને હવે ભાણીબેનને બતાવું. મિત્રો ફાઇનલી અત્યારે આપણે ભાણીબેનને એમના ઘરે કંકુ પગલા કરાવવા લાવ્યા છીએ. કેમ કે મિત્રો એ ભાણીબેનને લઈ જવાના છે મામાના ઘરે અને એમનું ઘર પાલિતાણામાં છે. તો આપણે ભાણીબેનને અહીંયા એમના ઘરે કંકુ પગલા કરાવી દઈએ. તો ચાલો તમને કંકુ પગલા કરાવે તે તમને બતાવું. તો મિત્રો આજે છે આપણે હોસ્પિટલમાં બીજો દિવસ ને આજે આપણે ભાણીબેન અને બેનને દવાખાનેથી રજા થઈ જવાની છે. તો આજે આપણે જવાનું છે ઘરે એટલે કે માનગઢ. તો હાલો આપણે ઘરે જઈને આપણે ત્યાં એમનું સ્વાગત કરીએ. તો હવે જવાનું છે આપણે પાલિતાણાથી ઘરે એટલે કે આપણે બેનને ઈ તો ગાડીમાં વયા ગયા છીએ અને અમારે જવાનું છે હવે 2 વ્હીલ લઈને. તો અમે પણ હવે પાલિતાણાથી ઘરે જવા માટે નીકળી ગયા છીએ. તો મિત્રો આપણે પાલિતાણાથી ઘરે જતા ત્યાં રાનપડા પહોંચ્યા. ત્યાં વરસાદે બગડાટી બોલાવી દીધી ને ત્યાં વરસાદ વરસવા મળ્યો અને મિત્રો પછી ત્યાં અડધી કલાક જેટલું ઊભું રહેવું પડ્યું ને ત્યાંથી પાછા આપણા ઘરે ગયા. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે પાલિતાણાથી ઘરે બેનને લઈને પહોંચી ગયા છીએ અને અમે તો અહીંયા વરસાદમાં આવી ગયા હતા અને બેનને પહેલા પહોંચી ગયા હતા અને આપણે હવે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. તો આપણે ઘરે પહોંચ્યા ત્યાં ડેકોરેશન કમ્પ્લીટ કરી નાખ્યું હતું. તો હાલો તમને બતાવી દઉં.
મિત્રો અત્યારે અમારા ભાણીબેન ને લઈને ભવદીપભાઈ બેહી ગયા છે, કેમ કે મિત્રો લાઈટ વહી ગઈ છે એટલે ભવદીપભાઈ અહીંયા ઓસરીમાં લઈને ભાણીબેન ને બેઠા છે. શું કેવો ભવદીપભાઈ? લાઈટ કઈ છે નહીં આપણે એટલે નવરા ભાણીબેન ને રમાડવી છે. હવે 2 દિવસથી દવાખાને હતા ભાણીબેન ને, હવે ઘરે આવી જ ગયા છે. તો આપણે જો ભાણીબેન ને રમાડવી છે ને ભાણીબેન ના સ્વાગતનો વિડીયો તો તમે જોયો જ હશે. તો મિત્રો આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયો સાથે.